પીએમ નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા છે। એરપોર્ટ પર પહોંચતાની સાથે જ પીએમએ પોલીસ કમિશનર મોહિત અગ્રવાલની વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપ અંગે પૂછપરછ કરી। તેમણે કમિશનર પાસેથી ઘટનાની વિગતો લીધી। મોદીએ કહ્યું, બધા દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। આવી ઘટના ફરી ન બનવી જોઈએ। પીએમ બન્યા પછી મોદીની કાશીની આ 50મી મુલાકાત છે। મોદીએ અહીં 3,884 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો। તેઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં લગભગ 2.5 કલાક રોકાયા। એરપોર્ટથી પીએમ હેલિકોપ્ટર દ્વારા મહેંદીગંજ પહોંચ્યા હતા। અહીં તેમનું સ્વાગત સીએમ યોગીએ કર્યું હતું। તેમને કમળની છત્રી ભેટ આપી હતી। પીએમએ અહીં 3,884 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યા। દેશમાં હવામાનનું બેવડું વલણ છે। એક તરફ તીવ્ર ગરમી અને બીજી તરફ વાવાઝોડું અને વરસાદનો કહેર યથાવત છે। 10 એપ્રિલે યુપી બિહારમાં વાવાઝોડાના કારણે 83 લોકોના મોત થયા હતા। આમાંથી 61 મૃત્યુ બિહારમાં અને 22 મૃત્યુ યુપીમાં થયા હતા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે પણ જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, આસામ, મેઘાલયમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાન ફૂંકાઈ શકે છે। વીજળી પડવાની ચેતવણી પણ છે। ભારે વરસાદની શક્યતાઓ પણ છે। ગુરુવારે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું હતું। દેશમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે। મોટાભાગના રાજ્યોમાં ગુરુવારે દિવસનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું। રાજસ્થાનના બાડમેરમાં સૌથી વધુ 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આજે પણ દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેશે। અમેરિકાના મેનહટનમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે। ગુરુવારે ન્યૂયોર્કની હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા આ ઘટના બની હતી, જેમાં 3 બાળકો સહિત 6ના મોત થયા છે। માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના લોઅર મેનહટન અને જર્સી સિટી વચ્ચે બની હતી। અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। એનવાયપીડીએ એક્સ પર લખ્યું, વેસ્ટ સાઇડ હાઈવે અને સ્પ્રિંગ સ્ટ્રીટની આસપાસ હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે આસપાસના વિસ્તારમાં વાહનોની અવરજવરમાં ટ્રાફિક જામ થવાની અપેક્ષા છે। ન્યૂયોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર બપોરે 3:15 વાગ્યે વેસ્ટ ઈસ્ટર્ન સ્ટ્રીટ અને વેસ્ટ સ્ટ્રીટ પર પિયર 40 નજીક ક્રેશ થયું હતું। સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વિડીયોમાં અકસ્માત પછી બેલ 206 હેલિકોપ્ટર ઊંધું વળી ગયું હતું અને સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયું હતું। જામનગર જિલ્લામાં બનાવટી પત્રકાર અને તેમની ટોળકીએ મચાવેલા આતંકનો પર્દાફાશ થયો છે। પોલીસે આ મામલે 6 લોકો સામે ફરિયાદ નોંધી છે। આ ટોળકી જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકામાં સક્રિય હતી। એક કથિત પત્રકાર અને 3-4 યુવતીઓ કાર લઈને ગામડાઓમાં ફરતા હતા। તેઓ રેતી માટીનું ઉત્ખનન કરતા ગ્રામજનોને નિશાન બનાવતા હતા। રિપોર્ટિંગના નામે વિડીયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા। ગઈકાલે એક ગામમાં બનાવટી ચેકિંગ દરમિયાન ગ્રામજનોને શંકા જતા આ શખ્સને પકડી લીધો હતો। પોલીસની તપાસમાં સામે આવ્યું કે 22 માર્ચના રોજ ફલ્લા ગામના ખેડૂત ભરતભાઈ દસાણીયા પાસેથી 3,000 રૂપિયા પડાવ્યા હતા। પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। દમણના રીંગણવાડા વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે। નવા રસ્તાના નિર્માણ દરમિયાન જેસીબી મશીનથી ગેસ લાઇનમાં ભંગાણ થયું હતું। આ દુર્ઘટનામાં ગેસ લાઇનમાંથી લીકેજ થતા આગ લાગી હતી। આગની જ્વાળાઓ 15 થી 20 ફૂટ સુધી ઊંચે ઉઠી હતી અને જેસીબી મશીન પણ આગની ચપેટમાં આવી ગયું હતું। ગેસ લાઇનમાં ભંગાણ થવાથી લાગેલી આગના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી હતી। સ્થાનિકોને જણાવ્યા અનુસાર રસ્તા ખોદકામ કરતી એજન્સીના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે। આ પહેલા પણ પાણીની પાઇપલાઇન અને કેબલ, ફાઇબર અને ગેસ લાઇનને નુકસાન પહોંચાડવાના કિસ્સાઓ બન્યા છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે। બોટાદ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। ભાવનગર વિભાગના આઈજીપી ગૌતમ પરમારની સૂચના અનુસાર ડિજિટલ પ્લેટફોર્મ પર થતા ગુનાઓ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે। બોટાદ એસપી કિશોર બડોલિયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી હતી। પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગારિયાધારનો સુરજીત ઉર્ફે સુજલ પ્રકાશભાઈ નૈયા નામના શખ્સે તેમની પુત્રીને લલચાવીને દુષ્કર્મ આચર્યું હતું। આરોપીએ આ દરમિયાન વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો। એસઓજી શાખાના પીઆઈ એમજી જાડેજાની ટીમે ગારિયાધારથી આરોપીની ધરપકડ કરી છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથક વિસ્તારમાં આવેલા દોડકામાં
2 કલાકમાં સમયગાળામાં 5 ઘરોના તાળા તૂટતા હાહાકાર મચી ગયો હતો. ગામમાં ત્રાટકેલા તસ્કરોએ તમામ ઘરોમાંથી કુલ મળીને ₹14.14 લાખના સોના ચાંદીના દાગીનાની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો ગામની સીમમાં બોક્સમાંથી દાગીના કાઢી ફેંકી દેવામાં આવેલ બોક્સ મળી આવ્યા હતા. આ બનાવ અંગે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 2 કલાકના ગાળામાં ફરિયાદી સહિત નારાયણગીરી, વિઠ્ઠલગીરી ગોસ્વામી, સંજયગીરી ગોસ્વામી, રમણભાઈ રાઠોડ, અલ્પેશભાઈ પ્રજાપતિ મળીને 5 મકાનના તાળા તૂટ્યા છે. આ મોટા હાથફેરામાં તિજોરી, લોકરમાંથી સોના ચાંદીના ઘરેણાં મળી કુલ ₹14.14 લાખની મત્તા તસ્કરો ઉઠાવી ગયા છે. છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ વિસ્તારમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. ગુંગાવાડાના રહેવાસી વીરસિંહભાઈ રાઠવા સવારે 6:30 વાગ્યે રેલવે ટ્રેક પાસે હતા. આ દરમિયાન છોટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેનની અડફેટે આવી જતા તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં વીરસિંહભાઈના પરિવારજનો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા 10 દિવસમાં આ બીજો રેલવે અકસ્માત છે. આ 2 અકસ્માતોમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. 4 એપ્રિલના રોજ પાડલિયા પાસે અલીરાજપુરના એક યુવકનું પણ ટ્રેન અકસ્માતમાં મોત થયું હતું. વલસાડમાં ધરમપુર ચોકડી પાસે હાઈવે પર એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. CSRમાં ફંડમાંથી અહીં ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન એક શ્રમિક મહિલાએ અધૂરા બ્રિજ પરથી જીવના જોખમે રસ્તો પાર કર્યો હતો. હાલમાં ધરમપુર ચોકડી, પારડી ITI પાસે સહિત 4 સ્થળે ફૂટ બ્રિજનું કામ ચાલુ છે. આ બ્રિજ પર હજુ લોખંડની પ્લેટ લગાવવાની બાકી છે અને ચાલવા માટે વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં એક શ્રમિક મહિલાએ સમય બચાવવા માટે પિલ્લર પકડીને બ્રિજ પાર કર્યો. એક જાગૃત નાગરિકે આ વિડીયો મોબાઈલમાં કેદ કર્યો. આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા નિર્માણાધીન બ્રિજ પર સુરક્ષાની વ્યવસ્થા વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે માલવણ હાઈવે પર ફલકુ બ્રિજ પાસેથી વિદેશી દારૂની મોટી ખેપ પકડી પાડી છે. પોલીસને મળેલ બાતમીના આધારે નંબર પ્લેટ વગરની બ્લેક કલરની સ્કોર્પિયો કારને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 120 બોટલ અને 1056 બિયર ટીન મળ્યા હતા. ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક JD પુરોહિતના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરતા પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ ભોજિયાને ખાનગી બાતમી મળી હતી. તે આધારે ઇન્ચાર્જ PI MB વિરજા અને તેમની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે કારમાંથી દારૂ, બિયર, મોબાઈલ અને સ્કોર્પિયો કાર મળીને કુલ ₹7,13,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના જેઠારામ ખેતારામ જાખડની ધરપકડ કરવામાં આવી છે.